ભારત માતા કી જય। હું ચિંકલ કુમાર જયંતિભાઈ પટેલ, સુંઢિયા જિલ્લા પંચાયત સીટનો અપક્ષ ઉમેદવાર। હું ટેબલના નિશાન સાથે લોકોનો અવાજ લઈને આપની સમક્ષ આવું છું। આપણે આજે એક સમાચાર બધાના મીડિયામાં ફરતા થયા છે કે જયંતિભાઈ લખુદાસ પટેલ અને ચિંકલ કુમાર જયંતિભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટીએ સસ્પેન્ડ કર્યા જેવો હાસ્યાસ્પદ નિર્ણય લીધો છે। કારણ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા અમને બંગલો, ગાડી, નોકર, ચાકર, પેન્શન, પગાર આ બધું મળતું હતું, એમને પાછું લઈ લીધું। બરાબર ને મિત્રો? એટલે અમે અપક્ષ ઉમેદવારી કેમ નોંધાવી? અપક્ષ ઉમેદવારી નોંધાવવાનું મુખ્ય કારણ એવું છે કે અમે છેલ્લા મારા પિતાશ્રી 50 વર્ષથી પણ વધુ સમયથી ભારતીય જનતા પાર્ટી માટે કાર્ય કર્યું છે। છતાંય નકલી ભાજપીઓ એટલે કે 2017ની અંદર જે લોકોએ ભાજપ વિરુદ્ધ કાર્ય કર્યું હતું એવા લોકોને સત્તા સોંપી, સતત મારા પિતાશ્રીની ઉપેક્ષા, ભારતીય જનતા પાર્ટીમાં આટલું કર્યા પછી પણ જો એમનું કોઈ મહત્વ ના હોય અને પ્રજાનો અવાજ અમે ઉઠાવી ના શકતા હોય તો અમે અપક્ષ લડીને પણ આ સારા અમારા મત વિસ્તાર માટે દરેક કાર્યમાં અમે ઊભા રહીશું। એના માટે અમે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। બીજું એ લોકો એવું કહે છે કે અમે તમને 4 ટર્મ માટે તમને જિલ્લા પંચાયતની ઉમેદવારી કરવા દીધી, તમને જિલ્લા પંચાયતના પ્રમુખ કરવા દીધા। તો અમારું એવું કહેવું છે કે તમે 1995માં ભારતીય જનતા પાર્ટી માટે કોઈ લડવા તૈયાર નહોતું, એ વખતે અમે લડવા તૈયાર થયા। કોઈ વ્યક્તિ, કોઈ સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે નહોતો, ત્યારે અમારા પરિવારે ભારતીય જનતા પાર્ટી માટે ભોગ આપ્યો છે। મારી મમ્મીએ રાતે 12 વાગ્યાએ ઉઠીને આ ભાજપના કાર્યકરો માટે, RSSના કાર્યકરો માટે, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો માટે અમે ભોજન બનાવ્યું છે, મારા માના રોટલા ખવડાયા છે, મારી ભેંસોનું દૂધ પાયું છે। એટલે અમારું ઋણ ભાજપ ઉપર છે, ભાજપનું ઋણ અમારા ઉપર નથી। ભારતીય જનતા પાર્ટીએ જે અમને જવાબદારી સોંપી એની અંદર નહીવત ભ્રષ્ટાચાર સાથે 1 પણ રૂપિયો લીધા વગર લોકો વચ્ચે રહ્યા અને લોકોનું કામ કર્યું, એનો બદલો અમને મળવો જોઈતો હતો। અમારે પૈસા નથી જોતા, મારા ઉપર અપક્ષ ઉમેદવારી પરત ખેંચવા માટે લોભ આપ્યો, લાલચ આપી, ડર આપ્યો, પણ અમે ડગ્યા નથી। કારણ કે અમારે સમાજ માટે હવે ફરી ઊભું થવું પડ્યું છે। આજે નકલી ભાજપિયાઓનું જે અત્યારે રાજ ચાલી રહ્યું છે, તમે જોયું છે સમગ્ર ગુજરાતની અંદર એન કેન પ્રકારે આમ આદમી હોય કે કોંગ્રેસ હોય એના ઉમેદવારોને બેસાડવાનું, સત્તાનો બીક આપવાની, પોલીસનો ડર આપવાનો, એનાથી આ લોકશાહીની હત્યા થાય છે। આ લોકશાહી માટે પણ અમારે લડવું જરૂરી છે। મેં એના માટે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। આ ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસનીકરણ કર્યું છે। બહાર એમ કહેતા હતા કે કોંગ્રેસ મુક્ત ભારત, પણ અત્યારે કોંગ્રેસ યુક્ત ભાજપ બની છે। તો અવાજ ઉઠાવવો જરૂરી હતો, એના માટે અમે આવ્યા છીએ। અને અમને વિશ્વાસ છે કે 18 કોમ, એ ઠાકોર હોય, પટેલ હોય, રજપૂત હોય, ચૌધરી હોય, કોઈ પણ સમાજ હોય, મારો હુથાર, લુહાર, પ્રજાપતિ, દરેક સમાજ અમારી સાથે છે। હિન્દુ હોય કે મુસ્લિમ હોય અમારી સાથે છે। એ મારા સાથે નથી, એ મારા બાપની ઇજ્જતના સાથે છે। એ મારી બાપની પ્રજા માટે જે લોકો જીવ્યા, રાત દાડો એક કર્યો, લોકોનું પ્રમાણિકતાથી કાર્ય કર્યું, એ ઇમેજ માટે છે, એ એમના નામ માટે છે। લોકો આજે મારા પપ્પાના નામે મને મત આપવાના છે એવો મને વિશ્વાસ છે। હું દરેક ગામમાં આજે ફર્યો, ત્યાં દરેકે મને વાત કરી કે તમારે આવવાનું ના હોય, તમારા પપ્પાએ જ્યારે જંતી લખુને એક વખત લેતા આવજો, અમે મત આપી દઈશું। એ પ્રજાનો વિશ્વાસ છે। આજે હું જીતતો નથી, આજે હું જીતીશ તો ભ્રષ્ટાચાર મુક્ત વિસ્તાર જીતશે, ભ્રષ્ટાચાર મુક્ત વિચારધારા જીતશે, ભ્રષ્ટાચાર મુક્ત આ સમાજ જીતશે। જો તમે ઈચ્છતા હોય, આપણે બધા વાતો કરીએ છીએ કે પાર્ટી જોઈને મત ના કરો, નિશાન જોઈને મત ના કરો, ફક્ત વ્યક્તિનો ચહેરો અને વ્યક્તિની ઇમેજ જોઈને મત કરો। તો આ વખતે મેં આ મારી સુંઢિયા મત વિસ્તારની દરેક મત વિસ્તારમાં હું જવાનો છું અને મત માંગવાનો છું। એ શેના નામે? તો ચહેરાના નામે। વિસ્તારમાં જવાનો છું કામ માટે, કામના માટે મત માંગવાનો છું। બીજું, હું લોકોનો ઉમેદવાર થયો છું, હું અપક્ષ નથી, લોકોના પક્ષે છું। અપક્ષ હું ક્યારેય નહીં બોલું, હું એવું બોલીશ લોકો માટે ઉભો રહ્યો છું। અને જે આપણા લોકશાહીની એક વ્યાખ્યા છે, લોકો વડે, લોકો માટે થતું વહીવટ એટલે લોકશાહી। તો હું લોકશાહી માટે ઉભો રહ્યો છું, ભ્રષ્ટાચાર મુક્ત
મુક્ત કરવા માટે ઉભો રહ્યો છું અને પ્રજાના સારા કાર્યો કરવા માટે ઉભા રહ્યો છું. જ્ઞાતિ જાતિ ધર્મ ઉપર થઈને આ વખતે મત આપવાના છે અને ગુજરાતની બેરી સરકારના કાનમાં એક અવાજ કરવાનો છે કે હજુ જનતા જીવી રહી છે, જનતા જીતી રહી છે. એ માટે તમે લોકો સંકલ્પ કરજો કે આપણે બધા, હું ટેબલના નિશાન સાથે આવું છું, એક સારા ચહેરા તરીકે આવું છું, તો મને સ્વીકારજો. અને ભારત માતા કી જય. દરેક વ્યક્તિને મારા નમસ્કાર. આ વખતે હું નહીં જીતું, મારે મત વિસ્તારના લોકો જીતશે, દરેક સામાજિક એકતા જીતશે, ધાર્મિક એકતા જીતશે, હિન્દુ મુસ્લિમ એકતા જીતશે, દરેક સમાજની જીત થવાની છે. તમે મને જીતાડશો એવી અપીલ સાથે મને વિશ્વાસ પણ છે. ભારત માતા કી જય.